નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। હવે મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરી લઈએ તો સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલીક સરકારી શાળાઓમાં વરવી વાસ્તવિકતા સામે આવી છે। જીવના જોખમે ભણવાની મજબૂરી વચ્ચે દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓની હાલત જોઈને ભણશે ગુજરાતના સ્લોગનનો માત્ર કાગળો પર જોવાની પ્રતીતિ જોવા મળે છે। રાણપુર તાલુકાના બરાનિયા ગામની સરકારી માધ્યમિક સ્કૂલ જેના ઓરડા પાયામાંથી બેસી ગયા છે। ગમે ત્યારે સ્કૂલ જે છે તે ધરાશાયી થાય તેવી ભીતિ વચ્ચે વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષણ લેવા મજબૂર બન્યા છે। આ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું બરાનિયા ગામ કે જ્યાં ગામથી દૂર સરકારી માધ્યમિક સ્કૂલ આવેલી છે। આ સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ ભણે છે, તેમજ સ્કૂલમાં 5 ઓરડાઓ છે અને 45 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। પરંતુ વાત એમ છે કે આ સ્કૂલના જે ઓરડા આવેલા છે તેમાંથી 3 ઓરડા પાયામાંથી બેસી ગયા છે અને ઓરડામાં મોટા ખાડા પડી ગયા છે, ત્યારે સ્કૂલનો એક ઓરડો બેસી ગયો હતો। 2 ઓરડામાં હાલ શિક્ષણ કાર્ય શરૂ છે, પરંતુ આ ઓરડા ક્યારે બેસી જાય તે નક્કી નથી, જેથી ડરતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શિક્ષણ સ્તર સુધારવા કમર કસતું શિક્ષણ તંત્ર પહેલા માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તે વધુ ઇચ્છનીય છે। આવા દેશના ભાવિ સમાન વિદ્યાર્થીઓને ભયના અવતાર તળે ભણવાની મજબૂરી તંત્ર દૂર કરાવે તે વધુ ઇચ્છનીય હોવાનું વિદ્યાર્થીઓ સાથે વાલીઓ હૈયા વરાળ ઠાલવી રહ્યા છે। અમે સ્કૂલે આવીએ તો બીતા આવી છે અને રસ્તો બહુ ખરાબ છે। ચોમાસામાં તો આવતું જ નથી કે અને બહુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે। એ નીચેથી 2 જ રૂમમાં બેસાય એવું છે ને નીચે તળિયેથી બેસી ગયું છે હાવ, અને બીતા આવવું પડે છે। ખરાબ હોય અમને એમ બીક લાગે હાલતા એમ 9મું જ્યારે એમ હતા ત્યારથી એમને બીક લાગીને અમે સ્કૂલ આવી। ઘરથી રસ્તા પણ નથી સારા, એમ આવી તો બીતા આવી અને અમારા 10મામાં તકલીફ થાય ભણવામાં। બીક લાગે કે આ બેન્ચ આ રૂમે પણ હેઠળ ન બે જાય તો અમને તકલીફ ન થાય। આવી મારી વિનંતી કે આ સ્કૂલને સારી કરી નાખે અને રસ્તો એક સારો સુંદર કરી નાખે। આ સરકારી માધ્યમિક શાળાની સ્કૂલમાં કુલ 5 ઓરડાઓ આવેલા, તેમાંથી હાલ માત્ર 2 ઓરડા જ સારા છે, બાકીના ઓરડાની હાલત અતિ જર્જરિત અને પાયા બેસી ગયા હોવાનું દેખાઈ રહ્યું છે। સ્કૂલ તો લગભગ 2015ની આસપાસ બની રહી છે। અત્યારે હાલમાં તો વરસાદનું પાણી બધું ભરાય છે, જેથી કરીને ભોંય તળિયાના બધા નીચે બેસી ગયું છે, બરાબર। અત્યારે આપણી પાસે 5 ઓરડા છે, એમાંથી 2 ઓરડા થોડાક બેસવા લાયક છે, એ બેસી જાય એવું છે શક્યતા। બાકીના 3 ઓરડા ઓલરેડી બેસી ગયેલા છે, એમાં બેસી શકાય એવું નથી અત્યારે। આ બાબતે જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર સાથે મેં ગઈકાલે વાત કરી હતી અને તેમને તાલુકા પ્રોજેક્ટ ઇજનેરને બરાનિયા હાઈસ્કૂલમાં સ્થળ તપાસ માટે મોકલેલા હતા અને એ સ્થળ તપાસને ધ્યાનમાં રાખી આજરોજ જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર દ્વારા સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેરને રિનોવેશન માટેની ગ્રાન્ટની દરખાસ્ત કરવામાં આવી છે અને સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર દ્વારા ટેલિફોનિક વાતચીત મુજબ એવું જાણવા મળ્યું છે કે એ તાત્કાલિક ગ્રાન્ટ રજૂ કરવામાં આવશે અને તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવામાં આવશે। 2015માં બનેલી આ સ્કૂલમાં હાલ માત્ર 45 વિદ્યાર્થીઓ ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરે છે, જ્યારે થોડા દિવસો અગાઉ આ શાળાના રૂમનો ઓરડો 2 ફૂટ નીચે બેસી ગયો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો। માધ્યમિક શાળાના ઓરડાઓ સાવ ખખડધજ હાલતમાં હોવા છતાં બાળકો મજબૂરી વચ્ચે ના છૂટકે ભયગ્રસ્ત શાળામાં અભ્યાસ કરી રહ્યા છે। સુરતમાં IRCTCની સાઇટ હેક કરી તત્કાલ ટિકિટો બનાવવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં 4.50 કરોડનું કૌભાંડ પકડાયું છે। વિજિલન્સના ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે। ઉમરા પોલીસે 55 વર્ષીય એજન્ટ રાજેશ ગિરધારી મિત્તલ અને 25 વર્ષીય કૃપા દિનેશ પટેલની ધરપકડ કરી છે। કૃપા 3 મહિનાથી નોકરી કરતી હતી અને 10,000નો પગાર હતો। સેટેલાઇટનો એજન્ટ પાયરેટેડ સોફ્ટવેરથી પેમેન્ટ ગેટવે હેક કરી ટિકિટ બુક કરતો હતો।
થી 4.5 કરોડ રૂપિયાનું ટ્રેન ટિકિટ કૌભાંડ પકડાયું છે. એકતા ટ્રાવેલર્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડામાં કૌભાંડ બહાર આવ્યું છે. IRCTCની સિક્યોરિટી બાયપાસ કરી બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાતી હતી. વિજિલન્સ અને સ્થાનિક પોલીસને 973 બોગસ આઈડીની વિગત મળી હતી. પોલીસે 5 લેપટોપ પણ કબજે કર્યા છે. ગદર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ ટિકિટ બુક કરાઈ હતી. રાજેશ મિત્તલ અને તેમના પરિવારના અકાઉન્ટ મારફતે 10 કરોડના ટ્રાન્ઝેક્શન કરાયા હતા. એક તરફ લોકો કલાકોના ઇંતજાર અને લાંબી કતારમાં ઊભા રહેવા છતાં કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી. તે સામે આ ભેજાબાજો બોગસ આઈડીની મદદથી ટિકિટ મેળવી લેતા હતા. પોલીસે ટિકિટ કૌભાંડના મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. મુંબઈ વિજિલન્સે રેડ પાડી હતી, જેમાં IRCTCની વેબસાઇટ હેક કરી પાયરેટેડ સોફ્ટવેર ગદર અને નેક્સ્ટથી ટ્રેનની તત્કાલ ઈ ટિકિટો બુક કરતો હતો. આ એજન્ટ ઘરે લેપટોપથી ટિકિટ ઓનલાઈન બનાવતો હતો. તેને પકડવા વિજિલન્સના સ્ટાફે તત્કાલ ટિકિટના સમય સિટીલાઇટ મેઘ સમરન એપાર્ટમેન્ટમાં તેના ફ્લેટમાં સર્વે કરવાના બહાને છાપો માર્યો હતો. બેડરૂમમાં તપાસ કરી તો એજન્ટ લેપટોપ પર ટિકિટ બનાવતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો. સાથે એક મહિલા પણ સામેલ હતી. એજન્ટ રાજેશ મિત્તલ વેસુમાં રહે છે અને સિટીલાઇટના ફ્લેટમાં રેલવેની ટિકિટ લેપટોપ પર બનાવતો હતો. તેના 6 લેપટોપમાંથી 973 IRCTCના આઈડી પાસવર્ડ મળી આવ્યા હતા. આઈડી 20 રૂપિયામાં તેણે ખરીદી કર્યા હતા. એજન્ટ પાસેથી ₹1.51 લાખની 54 તત્કાલ ટિકિટ મળી આવી, જેને રેલવેએ બ્લોક કરી છે. મે અને જૂનમાં 14.66 લાખની 598 તત્કાલ ટિકિટો બનાવી હતી. 4 ઈમેલથી યાત્રીઓને ટિકિટ મોકલતો હતો અને પેમેન્ટ ઓનલાઈન લેતો હતો. અઢારમી લોકસભાની રચના બાદ સંસદના ચાલી રહેલા પ્રથમ સત્રના 5મા દિવસે ભારે હોબાળો થયો હતો, જેને કારણે લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી મોકૂફ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સત્રમાં નીટનો મુદ્દો ચગાવ્યો હતો. તેમની સાથે વિપક્ષના સભ્યો પણ જોડાયા હતા, જેને કારણે કાર્યવાહી અંતે મોકૂફ કરવાની ફરજ પડી હતી. નીટના મુદ્દાએ સરકાર માટે પડકારરૂપ સ્થિતિ સર્જી દીધી છે, જોકે સરકાર તરફથી જોરદાર રજૂઆત કરવામાં આવી રહી છે. લોકસભામાં શુક્રવારે ભારે ધાંધલ ધમાલ થઈ હતી. નીટનો મુદ્દો છવાયો હતો. પહેલા બપોર સુધી કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ સોમવાર સુધી કાર્યવાહી મોકૂફ કરી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર પણ ચર્ચા કરવામાં આવે તે પહેલા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ માટે 21 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી અને વિપક્ષ દ્વારા નીટ મુદ્દે થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીટ મુદ્દે સંસદમાં ચર્ચા કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓ આ દેશનું ભવિષ્ય છે. યુવાનો સુધી સંદેશો જવો જોઈએ કે નીટ મામલે સરકાર અને વિપક્ષ એક સાથે છે. સંસદની કાર્યવાહી પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે પેપર લીક પર પહેલા ચર્ચા થવી જોઈએ. PM મોદીએ ચર્ચામાં ભાગ લેવો જોઈએ. ત્યારે લોકસભા બાદ રાજ્યસભામાં પણ નીટના મુદ્દે હોબાળો થઈ રહ્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે. ખડગેએ કહ્યું છે કે નીટની ચર્ચા નિયમ 267 હેઠળ થવી જોઈએ. તેમણે કહ્યું કે NDA સરકાર દરમિયાન 7 વર્ષમાં 70 વખત પેપર લીક થયા હતા. નીટ મુદ્દે થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર પણ ચર્ચા શરૂ થઈ હતી. વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ચર્ચા શરૂ કરી હતી. વિપક્ષના સાંસદો વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર પણ કરવા લાગ્યા હતા.
લાંબા ગાળા બાદ શુક્રવારના દિવસે રાષ્ટ્રપતિ જો બાઇડન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર આમને સામને આવ્યા હતા. બંને એક મંચ પર ડિબેટ માટે સામે આવ્યા ત્યારે દુનિયાની નજર આ ડિબેટ પર કેન્દ્રિત થઈ ગઈ હતી. નવેમ્બરમાં યોજનાર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ટ્રમ્પ અને બાઇડન સામસામે આવ્યા બાદ એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા. મતદારોને પ્રભાવિત કરવા માટે બંને પોતપોતાના મુદ્દા રજૂ કર્યા. CNN હેડક્વાર્ટરમાં ચૂંટણી ચક્રની પ્રથમ ડિબેટ યોજાઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે 2024ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પહેલી ડિબેટમાં ભાગ લીધો હતો. મોંઘવારીની વાત આવતા જ બાઇડને ટ્રમ્પ તરફ આંગળી ચીંધી હતી અને કહ્યું હતું કે તેમણે કથળતી અર્થવ્યવસ્થા મને સોંપી હતી. આ આરોપના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમના શાસન દરમિયાન અમેરિકાની અર્થવ્યવસ્થા મહાન હતી. બાઇડને કહ્યું હતું કે અમારે ફરીથી બધું ઠીક કરવાનું હતું. તેમણે ટ્રમ્પ પર કશું જ ન કરવાના પણ આરોપો લગાવ્યા અને ઘણી વખત અવ્યવસ્થા શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. બાઇડને કહ્યું હતું કે ટ્રમ્પે ધનવાનોને ફાયદો પહોંચાડ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે તો હકીકતમાં લોકો માટે ઇતિહાસમાં સૌથી મોટો ટેક્સ કાપ મૂક્યો હતો. અફઘાનિસ્તાન અને કોરોના પર આ ડિબેટમાં જોરદાર ચર્ચા થઈ હતી. તેમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચવા અને કોરોના મહામારી દરમિયાન સરકારના વલણ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. જો બાઇડને કહ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન દરમિયાન પણ અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાં લડી રહી હતી. ટ્રમ્પે કહ્યું કે તેમની યોજના ગરિમા અને તાકાત સાથે ત્યાંથી અફઘાનિસ્તાન બહાર નીકળવાની હતી. તેમણે કહ્યું જ્યારે તેઓ ત્યાંથી નીકળી ગયા એ દેશના ઇતિહાસની સૌથી શરમજનક ક્ષણ હતી. કોરોના મહામારી અંગે જો બાઇડને કહ્યું હતું કે એ સમયે ભારે અવ્યવસ્થા થઈ હતી. કોરોના મુદ્દા પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું હતું કે આપણે પણ કોરોના મહામારીની ચપેટમાં આવી ગયા હતા અને ત્યારે અમે જરૂર પ્રમાણે જ પૈસા ખર્ચ્યા હતા જેથી કરીને આપણે મહામંદીમાં ન ફસાઈ જઈએ. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે વાર્ષિક અમરનાથ યાત્રાને લઈને અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જોવા આવી રહ્યો છે. વિધિવત રીતે યાત્રા 29મી જૂનથી શરૂ થઈ રહી છે, પરંતુ શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો રવાના કરવામાં આવ્યો હતો. બીજી બાજુ વાર્ષિક અમરનાથ યાત્રાને લઈને ભારે ઉત્સાહ વચ્ચે ઓફલાઈન નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. નોંધણી કરવા માટે પડાપડી થઈ રહી છે. અમરનાથ યાત્રાના માર્ગમાં તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ રજીસ્ટ્રેશનની ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરાયા બાદ શ્રદ્ધાળુઓની ભીડ વધારે પ્રમાણમાં પહોંચી જતા ધક્કામુક્કીના બનાવ પણ બન્યા હોવાના અહેવાલ આવ્યા છે. ચારે બાજુ હર હર મહાદેવના નાદ જોવા મળી રહ્યા છે. અમરનાથ શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને રવાના કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો તોડાઈ રહ્યો છે. આ વર્ષે અમરનાથ યાત્રાનો શુભારંભ 29 જૂનના દિવસે શનિવારે થઈ રહ્યો છે. આ વર્ષની અમરનાથ યાત્રા કુલ 45 દિવસની હશે. અમરનાથ યાત્રાનું સમાપન 19 ઓગસ્ટના દિવસે સોમવારે થશે. આ વર્ષે ભક્તો બાબા બર્ફાનીના દર્શન 45 દિવસ જ કરી શકશે. શોભન યોગ અને આઠમની તિથિથી અમરનાથ યાત્રા શરૂ કરાશે. આ વર્ષે અમરનાથની યાત્રા શોભન યોગ અને અષાઢ માસના કૃષ્ણ પક્ષની આઠમની તિથિથી શરૂ થશે. 29 જૂનના રોજ આઠમની તિથિ બપોરે 2:19 સુધી જ છે. ત્યાં જ શોભન યોગ પ્રાતઃકાળથી સાંજે 6:54 સુધી છે. આ વર્ષે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર સવારે
8:49 સુધી છે. ત્યારબાદ રેવતી નક્ષત્ર છે. યાત્રાના પહેલા દિવસથી શુભ સમય એટલે કે અભિજીત મુહૂર્ત 11:57 કલાક સુધી છે. આ વર્ષની અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ દિવસે શ્રાવણ પૂર્ણિમા, 5મો સોમવાર અને ભાઈ બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર રક્ષાબંધન પણ હશે. સમાપન દિવસે પણ શોભન યોગ હશે. જો કે તે દિવસે સવારે 5:53 કલાકથી સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ છે, જ્યારે સવારે 8:10 કલાક સુધી ચાલશે. રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલે આવનારા દિવસોને લઈને શું આગાહી કરી છે તે જોઈએ આ અહેવાલમાં. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 30 જૂન અને 1 જુલાઈએ પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે 30 જૂન અને 1 જુલાઈએ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. ત્યારે 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે તેમ અંબાલાલે જણાવ્યું છે. 5 થી 12 જુલાઈ વચ્ચે રાજ્ય સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ભારે વરસાદની પણ આગાહી છે. ચોમાસું હમણાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારું રહ્યું, છતાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ વાવી લાયક વરસાદ નથી. પરંતુ તારીખ 30 જૂનથી 1 જુલાઈમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદના ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 2 જુલાઈ સુધીમાં જામનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી જુલાઈ સુધીમાં પણ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પંચમહાલના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 5 થી 12 જુલાઈમાં દેશ સહિત ઘણા ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે અરબ સાગરમાં બનેલા લો પ્રેશરો અને બંગાળ ઉપસાગરમાં બનેલા લો પ્રેશરોના કારણે ભારે વરસાદ થશે. આવા ડાંગ, વલસાડમાં ભારે વરસાદ અથવા તો અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ પણ સંભવી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. એટલે હવે તારીખ 12 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી. કેરળના IMDએ રાજ્યના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે. 5 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસશે. અંબાલાલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે, જ્યારે કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થશે. વાવણીની રાહ જોતા ખેડૂતોએ હજુ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.